જય માતાજી, જય ખોડિયાર માતા. સ્વાગત છે તમારો આપણા આજના વ્લોગમાં, કમલેશ વ્લોગમાં. અને આશા કરીશ કે તમને આપણો આજનો વ્લોગ પસંદ આવી છે. પસંદ આવી તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દીજો. તો અત્યારે આપણે સવારમાં ઉઠી ગયા છે અને અત્યારે વાગી ગયા છે ઘડિયાળમાં 9 વાગી ગયા છે અત્યારે. અને આપણે અત્યારે ઉઠી ગયા છે અને મમ્મી અત્યારે બનાવે છે નાસ્તો. રોટલી કરી લીધી છે અને અત્યારે શાક છે તે બનાવે છે. તો આપણે અત્યારે ઉઠી ગયા છે તો આપણે આગળ કરી લઈએ થોડી વાર પછી નાસ્તો. તો અત્યારે મેં નાસ્તો કરી લીધો છે અને આપણે જવાનું છે આજે બાટવે, કેમ કે કાકાના છોકરા સાથે આપણે રિક્ષામાં ગયા હતા ત્યારે સંસો રિપેર કરવા મૂકી હતા. તો આજે લેવા જવાનો છે. તો ચાલે અત્યારે જઈએ. તે અત્યારે એને ઘેર મારી રાહ જોઈ છે, તો અત્યારે ત્યાં એને ઘેર જાઉં. તો આપણા કાકાના છોકરાએ ગાડી લઈ લીધી છે અને અમારે 3 ભાઈઓને જવાનું છે આજે બાટવા. રિટર્ન આવ્યો તો હું પાછા માણાવદર કોલેજ, કેમ કે ભાઈને ડિગ્રીનું સર્ટિફિકેટ હતું તે લેવાનું હતું. તો અત્યારે લઈ લીધું છે. અને આપણા કાકાનો છોકરો છે તે અત્યારે વાળ કપાવતો હતો, એને વાળ કપાવવાના હતા. તો તે અત્યારે વાળ કપાવતો હતો ને મારે સર્ટિફિકેટ લેવા આવવાનું હતું. તો ભાઈનું સર્ટિફિકેટ લઈ લીધું છે. તો હાલો હવે ડાયરેક્ટ નીકળીએ બાટવા. અત્યારે હું બાટવા આવી ગયો છે અને ભાઈ અત્યારે દુકાનમાં વારા છે એક છે. તો અત્યારે તે વારામાં બેઠો છે. અત્યારે ભાઈના વાળ કપાઈ ગયા છે. સંસો લઈને પછી ડાયરેક્ટ નીકળી ગયા ફુલરામાં. ભાઈને બકાલું લેવાનું હતું તો અત્યારે તે લેતા આવ્યો છે બકાલું. અને ચાલો તો હવે આપણે નીકળીએ, કેમ કે તમે જોઈ શકો છો બકાલું છે અને હંસો લેવાનો છે, આ બધું છે. તો અત્યારે વ્લોગ શૂટ નહીં કરીએ, તો હવે ડાયરેક્ટ નીકળીએ ફુલરામાં. અત્યારે બાટવેથી આવીને ઘરે પૂગી ગયો છે અને મમ્મીના પપ્પા તે મોટા પપ્પાને અહીંયા બેઠા છે. મહેમાન આવ્યા છે કોક, હું તો નથી ઓળખતો. તો તે ત્યાં બેઠા છે. તો અત્યારે હું થોડુંક જમી લઉં અને જમીને થોડીક વાર આરામ કરી લઉં, પછી જવાનું છે મંદિરે. હું બપોરે સૂઈ ગયો હતો, તો અત્યારે સર ઉઠ્યો છે અને અત્યારે આપણે આગળ મંદિરે જઈશું. આપણે લાઇટ રિપેર કરી નાખશું એવું છે. તો આગળ એક બાપુને કાલે લેતા જઈશું કોકને. તો અત્યારે ચાલો પેલા દુકાને જઈએ. દુકાને આવી ગયો છે ઘરેથી અને હું બાપુ દુકાને છે. તો અત્યારે હું અને બાપુ અત્યારે મંદિરે નીકળી અને ભાદરમાં આ રીતની ગારાનો ઢગલો કર્યો છે, ધૂળનો. ચોમાસાનો જે કાપ તણાઈને આવ્યો હોય એનો ઢગલો કર્યો છે અત્યારે. તો ચાલો અત્યારે આપણે નીકળીએ માતાજીના મંદિરે.
દરવાજો બંધ છે એટલા માટે આપણો કૂતરો અંદર પુરાઈ ગયો તો આજે. તો જો આવે છે તે અંદરથી. તો આપણા કૂતરાને રોટલી નાખી દીધી છે અને બીજા પણ 2-3 કૂતરા છે તો એને પણ એક રોટલી નાખી દઉં. હાલ. સીમમાં તો કુનો રોટલા નાખે એટલા માટે કૂતરા બહુ ભૂખા હોય એટલા માટે કૂતરાને નાખી દઈએ. હજી એક કૂતરો અંદર છે, હજી એક સામે તમે દેખાતું હોય છે. તો અત્યારે આપણે અમે બંને નીકળીએ મંદિરે દઈરક અને બાપુ મંદિરે આવી ગયા છે. તો પહેલાં માતાજીના દર્શન કરી લઈએ અને ત્યારબાદ લાઇટ રિપેર કરવાની છે તો તે કામ કરી નાખીએ અત્યારે. તો ચાલો પહેલાં માતાજીના દર્શન કરતા. મેં પણ દર્શન કરી લીધા છે અને તમે બધા મિત્રો પણ દર્શન કરી લીધા છે. તો ચાલો અત્યારે વાતાવરણ વરસાદી વાતાવરણ થઈ ગયું છે, વાદળછાયું. તો તમને એક શોટ બતાવી દઉં અને ત્યારબાદ જે લાઇટનું કામ છે કરવાનું તે ચાલુ કરી દઈએ. થશે કે અત્યારે નજારો અને ફટાફટ અત્યારે કામ ચાલુ કરી દઈએ. સાંજ પડી ગઈ છે, 7 જેવું થઈ ગયું છે. મંદિરે જે આરતી કરવાની બાકી છે તો અત્યારે હવે ઘરે મોડું થાય તો લાઇટ તો ચાલુ જ છે પણ એનું વાયરિંગમાં કંઈક પ્રોબ્લેમ છે તો તે આપણે લાઇટવાળા ભાઈને પૂછી અને ત્યારબાદ ફિટ કરીશું. તો અત્યારે 7 થઈ ગયા છે. તો અત્યારે હું, બાપુ અને આપણો દુકાનવાળો મિત્ર એક આવ્યો હતો અને આપણો કાકાનો છોકરો આવ્યો હતો. તો અત્યારે હવે અમે બધા નીકળી ગયા ઘરે. તો આરતીનો તો સમય છે પણ અત્યારે હવે મોડું થાય છે. આજે હજી મારે એક જણાનો બર્થડેનો વિડીયો છે તો તે બનાવવો છે. તો ચાલો અત્યારે નીકળીએ ઘરે. હું દુકાને આવી ગયો છે અને બાપુ ગયા છે એની ઘેર. તો અત્યારે હું બેઠો છે દુકાને. તો સિલિન્ડરવાળા ભાઈ આવ્યા તો પપ્પાએ ને ભાઈએ બાટલા ટ્રાન્સફર કરી લીધા છે. તો અત્યારે હવે મોબાઈલમાં ચાર્જિંગ નથી, મારે જવું છે મહાદેવની આરતી કરવા. તો ચાલો અત્યારે નીકળું. દુકાનેથી આવી ગયો છું હું ઘેર અત્યારે જમવા, અને જમવાનું હજી બાકી છે કેમ કે હજી મમ્મીને આજે કામ હતું એટલે જરીક મોડું થશે જમવાનું. અને પપ્પાને આજે મજા નથી તો તે પણ આજે તેને પેટમાં ને હું દુખતું હતું. તો અત્યારે હવે આપણો વ્લોગ આજનો અહીં સુધી રાખીએ. તો આશા કરીશ મિત્રો કે તમને આપણો આજનો વ્લોગ પસંદ આવ્યો છે અને પસંદ આવ્યું તો વિડીયોને લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરી દીજો. તો મળીએ પાછા કાલના વ્લોગમાં. ત્યાર સુધી બધાને જય માતાજી. મારે